રાંધણ ગેસના ભાવમાં ₹50નો વધારો ઝીંકાતા આમ આદમી પાર્ટીએ નોંધાવ્યો વિરોધ। કોંગ્રેસ યુપીએ સરકારમાં રાંધણ ગેસના ભાવમાં વધારો કરતા હતા ત્યારે ભાજપ મહિલા મોરચા રોડ પર ઉતરી જતા હતા। હવે રાંધણ ગેસમાં 50નો વધારો થયો હોવા છતાં ભાજપ મહિલા મોરચો ક્યાં ગયો? પાયલ સાકરિયાનો કટાક્ષ। એક બાજુ મંદીનો માર અને બીજી બાજુ રાંધણ ગેસમાં 50નો વધારો કરવાથી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે। ભાવ વધારો પાછો ખેંચવાના સૂત્રો સાથે આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને આપ્યું આવેદનપત્ર। આજે સુરત શહેર સંગઠન અને આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખની આગેવાનીમાં તમામ સંગઠનના સાથીઓ સાથે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છીએ કે જે કેન્દ્ર સરકાર દ્વારા જે રાંધણ ગેસની અંદર ₹50નો જે ભાવ વધારો કરવામાં આવ્યો છે એ તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે, કારણ કે અત્યારે હાલની પરિસ્થિતિ ખૂબ આર્થિક ખરાબ છે, મોંઘવારી છે, મંદીનો સામનો અત્યારે લોકો કરી રહ્યા છે અને આવી આર્થિક તંગીની અંદર ઘણા બધા લોકો આત્મહત્યા કરી રહ્યા છે કેમ કે એની સામે ઝઝૂમી નથી શકતા, લડી નથી શકતા। આવી કપરી પરિસ્થિતિની અંદર જ્યારે ગેસના બાટલાનો ભાવ વધારો કરવામાં આવે છે ખરેખર ખૂબ દુઃખની વાત છે। જ્યારે ભાજપની સરકાર નહોતી ત્યારે આ જ ભાજપના નેતાઓ, ભાજપનો મહિલા મોરચો ગેસના સિલિન્ડર લઈને રોડ પર ઉતરી જતા હતા કે જ્યારે ₹5નો વધારો થાય, ₹10નો વધારો થાય। ખરેખર ખૂબ સારી વાત છે કે જ્યારે ગેસના બાટલા રાંધણ ગેસની અંદર ભાવ વધારો થાય લોકોએ બોલવું જોઈએ, પરંતુ જ્યારે આજે ₹850 ભાવ થઈ ગયો છે તો ભાજપના નેતાઓ, ભાજપનો મહિલા મોરચો બધા જ ચૂપ છે। કેમ ચૂપ છે? કેમ અત્યારે લોકોની પીડા નથી દેખાતી? અને જે સમયે ₹350 હતા ત્યારે આપણા જ આ વડાપ્રધાન અને નરેન્દ્ર સાહેબ મોદી એવું કહેતા હતા કે ભાઈ મારી બેનની આંખોમાંથી અમે આંસુ નહીં આવવા દઈએ અમારી સરકાર બનશે તો। આજે ₹850 થઈ ગયા છે, બેન બનાવી બધા જ રોવે છે, બેન બનાવી છોકરા બધા જ રોવે છે, તો કેમ એની પીડા નથી દેખાતી? આમ આદમી પાર્ટી માંગ કરે છે કે તાત્કાલિક ધોરણે જે ₹50નો વધારો કરવામાં આવ્યો છે પાછો ખેંચવામાં આવે। માત્ર ચૂંટણી ઢંઢેરાની અંદર જે વાતો કરો છો ખરેખર લાગુ કરો। લોકોની વચ્ચે જે કામ કરવાની વાત છે ને જે તમે ગેસના બાટલાના ભાવ ઘટાડવાની વાત છે ખરેખર લાગુ કરવામાં આવે એવી માંગણી છે।